નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું વડોદરાથી। વડોદરા મુક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત અને કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલયના પ્રાથમિક વિભાગના વિશેષ વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત અત્યંત કલાત્મક અને આકર્ષક રાખડીઓનો એક ખાસ સ્ટોલ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઊભો કરવામાં આવ્યો। મૂક બધિર બાળકો દ્વારા બનાવેલી રાખડીઓને જોઈને તેઓની કલાત્મક પ્રતિભાના દર્શન બખૂબી થાય છે। નાગરિકો દ્વારા પણ આ રાખડીઓ ખરીદીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। આ વિદ્યાર્થીઓના સાથે મદદ માટે આવેલા શિક્ષિકા પાયલબેન ત્રિવેદીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મૂક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ સ્થિત શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલયના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ રાખડીઓ તૈયાર કરવામાં આવી છે। આ વિદ્યાલયના બાળકો મૂક બધિર હોવા છતાં તેઓમાં ખૂબ જ સારી પ્રતિભા છે। શાળામાં રાખડીઓ બનાવવામાં સિવાય ચિત્રકામ, ફોટો ફ્રેમિંગ, રંગોળી અને આર્ટ અને ક્રાફ્ટ દ્વારા બાળકોમાં રહેલી કલાત્મક શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેના ફળરૂપે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્પેશિયલ રાખી સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે અને અહીં આવતા નાગરિકોનું પણ ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો છે। તેમણે જિલ્લા તંત્રનો આભાર વ્યક્ત કરતા જાહેર જનતાને આ બાળકો પાસેથી વધુમાં વધુ રાખડીઓ ખરીદવા અપીલ કરી। જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાએ સ્ટોલની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા। તો રક્ષાબંધન તહેવાર આવી રહ્યો છે, તો અત્યારે અમારા જે બાળક 1.5 મહિનાથી આનું પાછળ મહેનત કરી રહ્યા છે। જે રાખડી તમે જોઈ રહ્યા છો, અલગ અલગ અહીંયા રંગની અને ડાયમંડ્સની, રુદ્રાક્ષની એ થાળી એ બધી બનાવી છે। અને આ જે અમે સ્કૂલ છે, અમારું સ્કૂલનું નામ છે કે મૂક ધ્વનિ ટ્રસ્ટ શ્રીમતી કમળાબેન બધીર વિદ્યાલયથી અમે આ બાળકો આવે છે અને સ્પેશિયલ બાળકો છે અને દિવ્યાંગ બાળકો છે, જે એમનું આ ક્રિએટિવિટી તમે જોઈ રહ્યા છો। અને આની અંદર વહીવટી તંત્રનો કેટલો સહયોગ? બહુ સપોર્ટ છે। જે કલેક્ટર સરે પણ આજે અમને બહુ સપોર્ટ આપી રહ્યા છે। અમે છેલ્લા 2 દિવસથી છે ને, આજે અમારો આ 3જો દિવસ છે અને હજી પણ અમારું ચાલુ રહેવાનું છે, કેમ કે જે રીતે અમે પ્રાઇસ અને જે રીતે મૂક્યું છે બહુ જ ડિફરન્સ છે અને બહુ સરસ છે, એટલે કે તમે લઈ શકો છો એમ। આજે લોકોનો કેટલો સહયોગ? બહુ સરસ, બહુ જ, કેમ કે એ લોકોને આશ્ચર્ય લાગ્યું છે કે દિવ્યાંગ બાળકો આવી રાખડી બનાવી છે, જોઈને જ એમને આશ્ચર્ય થાય છે અને પ્રોત્સાહન પણ બહુ સારું મળે છે। કેટલા દિવ્યાંગ બાળકોની આની અંદર મહેનત હશે અને એમના વિશે શું કહેશો? દિવ્યાંગ બાળકો અમારે અત્યારે 250 જેટલા બાળકો છે। આમ તો 0 થી 12 ધોરણ સુધીની છે સ્કૂલ, પણ અમારા પ્રાથમિક વિભાગમાં 0 થી 8 ધોરણના છે। ત્યાં બધા બાળકોની આની અંદર મહેનત દેખાય છે, તમે જોઈ રહ્યા છો। શું નામ આપનું? પાયલ ત્રિવેદી। છે અને તાનેમાં ઇસ્કૂલમાં લાકીમાં બધા વસ્તુ કરે છે। લાકીમાં હોલી મૂર્તિ છે, દિવસ છે, પછી દેવા દૂધ છે, બોટ માટે એકલા મર્યા ખબર એ મર્યા એ મળે છે। પછી લાકી મળે છે, ટાઈપ અને દત્યાત છે, પછી વેચી વચ્ચે બધા વધારે બહુ વધારે છે, પછી બંધારણ બધા કરે છે। અહીંયા કેવું લાવે છે? લોકો ખરીદવા માટે આવે બોટ છે? બતાવીએ, બોટ બતાવીએ, બધા લોકો આવે ને બોટ બતાવી, બહુ ખુશ છે। શું કહેશો, તમને કેવું લાગે છે? બધા બહુ ખુશ છે, બહુ સારું છે। હા, થેન્ક યુ। તો આગળ વાત કામરેજની। સુરત જિલ્લાના કામરેજ સુગરની ચૂંટણીને લઈને